તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ અભિનંદન। સામ દામ દંડ ભેદ આપણે હંમેશા સાંભળતા હોઈએ છીએ, પરંતુ ખરેખર એનો ઉપયોગ કર્યો હોય તો આજની આ ભાજપ સરકારે। કારણ કે આપણે સવારથી એવા સમાચારો સાંભળી રહ્યા છીએ જે ખરેખર લોકતંત્રની હત્યા સમાન છે। ક્યાંક વિપક્ષના નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો, ક્યાંક વિપક્ષના નેતાઓને ઉઠાવી લેવામાં આવે, ક્યાંક વિપક્ષના નેતાઓ પર જે જૂના કેસ છે એને ફરીથી ઓપન કરવામાં આવે અને એની ધરપકડ કરવામાં આવે, અને ક્યાંક વિપક્ષના નેતાઓને ખરીદી લેવામાં આવે। આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં પ્રમુખો અને ઉપપ્રમુખોની ચૂંટણી યોજાઈ, અને આ ચૂંટણીમાં એવા કિસ્સાઓ સામે આવ્યા, ખરેખર તમને એવું લાગશે કે ગુજરાતમાં લોકતંત્ર સાવ ખતમ થઈ ગયું છે। શું છે સમગ્ર મામલો, એની ચર્ચા કરીશું। નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ ગઈ, પરંતુ તેનો રાજકીય ડ્રામા છે હજુ પણ પૂરું થવાનું નામ નથી લેતો। કારણ કે આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં પ્રમુખો અને ઉપપ્રમુખોની વરણી કરવાની હતી, અને આ દરમિયાન એવી ઘટનાઓ સામે આવી કે ખરેખર તમને એ જોઈને લાગશે કે ગુજરાતમાં લોકતંત્ર સાવ ખતમ થઈ ગયું છે। અને અમારા ગુજરાતમાં જે શાંતિપ્રિય જનતાનું ગુજરાત છે, જે રવિશંકર મહારાજનું ગુજરાત છે, જે સરદાર પટેલનું ગુજરાત છે, જે ગાંધીજીનું ગુજરાત છે, એ ગુજરાતમાં આજે શું થઈ રહ્યું છે? કારણ કે ઘણી બધી જે આ બેઠકો હતી એ બેઠકોમાં વિપક્ષના લોકો ચૂંટાયા, પરંતુ એને ચૂંટણી પ્રક્રિયા જે થાય છે પ્રમુખો અને ઉપપ્રમુખોની, એમાં ભાગ લેવાનો મોકો પણ ન મળ્યો, અને આખરે ઘણી બધી જગ્યાએ કોર્ટનો સહારો લેવો પડ્યો। હવે ચૂંટણી પંચ ઉપર મોટો સવાલ છે, ભાજપ પાર્ટી ઉપર મોટો સવાલ છે, અને આ દેશની જનતા ઉપર પણ મોટો સવાલ છે કે શું આ પ્રક્રિયા આ જ રીતે ચાલવાની છે? તમે બધાએ સોશિયલ મીડિયા અને મીડિયામાં જોયું હશે કે વિપક્ષના નેતા એવો આરોપ લગાવી રહ્યા હતા કે અમારા નેતાઓ અને અમારા જે ઉમેદવારો છે એને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે, એને ધાક ધમકી આપવામાં આવી રહી છે, એને ખરીદવામાં આવી રહ્યા છે। આ બાદ એવું પણ સામે આવ્યું કે ભાજપે છાતી ઠોકીને, જે મોટા ગજાના નેતાઓ છે એ નેતાઓએ છાતી ઠોકીને એવું કહ્યું કે 700થી વધુ બેઠકો અમે જીતીને આવ્યા છે, એ પણ બિનહરીફ। હવે જે રાજ્યમાં લોકશાહીની હત્યા થતી હોય, અને એ પણ ખુલ્લેઆમ, અને ત્યાંના જે ભાજપના નેતાઓ છે એવું છાતી ઠોકીને કહે કે અમે બિનહરીફ આ ચૂંટણી કરાવી છે। હવે આ ગુજરાતની જનતા ઉપર મોટો સવાલ છે, ગુજરાતની લોકશાહી ઉપર મોટો સવાલ છે, અને ખાસ ગુજરાતની જે ધરોહર છે, ગુજરાતની જે સ્થિતિ છે, ગુજરાતનો ઇતિહાસ છે, એના ઉપર મોટો સવાલ ઊભો કરે છે કે લોકશાહી માટે આ ગુજરાતે ઘણું બધું ગુમાવ્યું છે। લોકશાહી માટે રવિશંકર મહારાજ હોય, ગાંધીજી હોય, કે લોખંડી પુરુષ સરદાર પટેલ હોય, કે જેમણે લોહી પાણી એક કરીને આ ગુજરાતને, આ દેશને આઝાદી અપાવવા માટે સંઘર્ષ કર્યો છે, એ જ લોકશાહી આજે આ લોકો ખતમ કરી રહ્યા છે, અને ત્યાં સુધી કહી શકાય કે ખતમ થઈ ગઈ છે। આજે હું તમને આ બધી ઘટના ગણાવીશ કે આ હું જે બોલી રહ્યો છું શા માટે બોલી રહ્યો છું। આ જે ઘટનાઓ આવી રહી છે સામે, એ કદાચ ઘટનાઓ જોઈને તમે આંખો બંધ કરી લેશો અથવા તો રીલની જેમ સ્ક્રોલ કરી દેશો તો એ ઘટનાઓ છુપાઈ નથી જવાની। આ દેશમાં હજારો લોકોએ, લાખો લોકોએ બલિદાનો આપ્યા છે લોકશાહી માટે, લોકશાહીને ટકાવી રાખવા માટે, અને એ જ લોકો એવું કઈ પણ ગયા કે આ જો લોકશાહીને ટકાવી હોય ને તો જે તે લોકોએ ધ્યાન રાખવાનું છે, જે તે સત્તાધારીઓએ ધ્યાન રાખવાનું છે, પરંતુ દુઃખની વાત એ છે કે એ સત્તાધારીઓ જ આ લોકશાહીને ખતમ કરવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે, અને આ દેશની જનતા, આ ગુજરાતની જનતા જોઈ રહી છે, કે માત્ર ને માત્ર જોઈ રહી છે। આ ખૂબ દુઃખની વાત છે। આજે તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં જે પ્રમુખો અને ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી, અને ખાસ કરીને 4-5 એવી તાલુકા પંચાયત હતી કે જેમાં વિપક્ષ ક્યાંક ને ક્યાંક સત્તા સ્થાપિત કરી રહ્યું હતું, ત્યાં એવી રીતે દાવપેચ કરવામાં આવ્યો કે
એ વિપક્ષના હાથમાંથી સત્તા ગઈ અને ભાજપના હાથમાં સત્તા આવી ગઈ. હું વાત કરી રહ્યો છું દિયોદર તાલુકા પંચાયતની. દિયોદર તાલુકા પંચાયતમાં ચૂંટણી રદ થઈ અને દિયોદર તાલુકા પંચાયતમાં 12 બેઠક કોંગ્રેસને આવી હતી અને 10 બેઠક ભાજપને આવી હતી. અને દેખીતી રીતે જો 12 બેઠક કોંગ્રેસને આવી હોય તો સામાન્ય બાબત છે કે એ કોંગ્રેસના ફાળે સત્તા જાય. પરંતુ દિયોદરમાં 11 વાગે જ્યારે ચૂંટણી અધિકારીએ બોલાવ્યા હોય તમામ રાજકીય પક્ષોને અને ત્યાં ભાજપના લોકો બબાલ કરે, આંતરિક બબાલ કરે અને બબાલ બાદ ચૂંટણી અધિકારી છે એવું નક્કી કરે કે અમે આ ચૂંટણી પ્રક્રિયા રદ કરીએ છીએ, ફરીથી ચૂંટણી કરવામાં આવશે. પરંતુ દેખીતી વાત છે કે જો 12 બેઠક કોંગ્રેસના હાથમાં હોય અને 10 બેઠક ભાજપના હાથમાં હોય તો બહુમતી કોંગ્રેસના હાથમાં હોવી જોઈએ અને પ્રમુખ અને ઉપપ્રમુખ પણ કોંગ્રેસનો બનવો જોઈએ. પરંતુ અહીંયા સમગ્ર પ્રક્રિયા છે એ અહીંયા રદ કરી દેવામાં આવી અને એ ચૂંટણી થાય એ પહેલાં જ આ બબાલોને ધ્યાનમાં રાખીને ચૂંટણી અધિકારીએ આ પ્રક્રિયાને પૂર્ણ કરી દીધી. હવે આ જ બીજી ઘટના છોટા ઉદેપુરમાં ગઈકાલની ઘટના છે કે ત્યાં બંનેને બેઠકો 13 આવી હતી, ભાજપ અને આમ આદમી પાર્ટીને. હવે 13 બેઠકો આવી એટલે આ જે તાલુકા પંચાયત છે છોટા ઉદેપુર એ ટાઈ થઈ. હવે જ્યારે ટાઈ થઈ એટલે કાં તો ચિઠ્ઠી ઉછાળીને ત્યાં પ્રમુખો અને ઉપપ્રમુખો નિમવાના હોય, પરંતુ આ પહેલાં જ જ્યારે 13 લોકો આમ આદમી પાર્ટીના એ ચૂંટણી પ્રક્રિયા માટે સેન્ટરમાં જાય છે અને ત્યાંથી એવો દાવો કરવામાં આવે છે કે અમને 40-50 લોકોનું ટોળું આવે છે અને એ ટોળું ઊંધા કરીને બહાર લઈ જાય છે અને ઉપર આંખે પાટા બાંધી દે છે અને એ બુકાની ધારી લોકો એને ક્યાંક બીજી જગ્યાએ લઈ જાય છે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય છે અને આ બેઠક ભાજપને જ્યાં સુધી આ તાલુકા પંચાયત નથી મળતી ત્યાં સુધી એ લોકોને બહાર રાખે છે અને આખરે પોલીસની ગાડીમાં એને છોડી દેવામાં આવે છે. હવે આ પણ કિસ્સો આપણી સામે કાલે આવ્યો હતો અને તેને લઈને પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ ખૂબ વિરોધ કર્યો. પરંતુ સાંભળે કોણ? જે રક્ષક જ ભક્ષક બને તો પછી કેવા કોને જવું? હવે ત્રીજી ઘટના આવી છે ધાનપુરથી. બનાસકાંઠાનું ધાનપુર, અને ધાનપુરમાં બંને બેઠકો આમ આદમી પાર્ટી અને જે ભાજપ છે એ બંનેને 12 બેઠકો મળી હતી. એટલે કે અહીંયા પણ ટાઈ થઈ હતી. હવે આમાં પણ ચિઠ્ઠી ઉછાળીને પ્રક્રિયા કરવામાં આવી. એટલે ચિઠ્ઠી ઉછાળી એટલે એમાં ચિઠ્ઠીમાં આવ્યું આમ આદમી પાર્ટીનું નામ, એટલે પ્રમુખ બન્યા આમ આદમી પાર્ટીના. હવે થયું એવું કે જો ચિઠ્ઠી ઉછાળીને કુદરતને કરવાનું આમ આદમી પાર્ટીનું નામ આવે છે ટાઈ થયા બાદ, એટલે ભાજપના પેટમાં પાણી રેડાયું અને જે પ્રમુખ હતા એના સપોર્ટર હતા એની ગાડી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને એ હુમલાના દ્રશ્યો પણ તમારી સામે જોવા મળે છે. હવે જ્યારે તમે ચૂંટણી પ્રક્રિયામાં માનતા નથી, ચૂંટણી કરવી છે એ પણ માનતા નથી, લોકશાહીમાં પણ માનતા નથી, પરંતુ જ્યારે વિપક્ષના લોકો કોઈ રીતે જીતી જાય છે આ બી તમારા દાદાગીરી છતાં પણ, તો તેના ઉપર હુમલો કરવાનો આ પણ એક ઘટના સામે આવી હતી. આ સાથે વડગામથી જિજ્ઞેશ મેવાણીની વિધાનસભા છે, વડગામથી પણ એવા જ સમાચાર સામે આવ્યા હતા. વડગામમાં બહુમતી કોંગ્રેસની હતી, 14 બેઠક કોંગ્રેસને મળી હતી વડગામ તાલુકા પંચાયતમાં અને 13 બેઠક ભાજપને મળી હતી અને 1 બેઠક અપક્ષને મળી હતી. હવે દેખીતી રીતે કોંગ્રેસ છે એ કોંગ્રેસ જે તાલુકા પંચાયત છે એમાં સત્તામાં બેસી શકે કારણ કે એ બહુમતીમાં છે. પરંતુ ભાજપે એવો દાવ રમ્યો અને ત્યાંના નેતાઓ એવો આરોપ લગાવે છે કે જે કોંગ્રેસના એક સભ્ય હતા એને પોતાની પાર્ટીના સપોર્ટર બનાવી લીધા અને બીજા એક અપક્ષના જે સભ્ય હતા એને પણ પાર્ટીમાં લઈ લીધા. એટલે દેખીતી રીતે ભાજપ પાસે સત્તા રહી અને કોંગ્રેસે મોઢું નીચે કરીને પરત ફરવું પડ્યું. આ દિવસ
એટલા માટે લોકશાહી હત્યાની વાત કરું છું, કારણ કે આવી બધી ઘટનાઓ માત્ર સામાન્ય ઘટનાઓ નથી. આ સિવાયની ઘટના છે જૂનાગઢની. જૂનાગઢ તાલુકા પંચાયત. જૂનાગઢ તાલુકા પંચાયતમાં પણ 9 બેઠકો આમ આદમી પાર્ટી અને ભાજપને મળી હતી. હવે અહીંયા પણ ટાઈ થઈ શકે એમ હતું, પરંતુ ગઈકાલે આમ આદમી પાર્ટીના એક સભ્યને જૂના કેસમાં ફસાવી દેવામાં આવ્યા. એના ઉપર કેસ હતો છેતરપિંડીનો, એટલે એને કેસમાં ફસાવીને પોલીસે એની ધરપકડ કરી. બીજી વસ્તુ કે આજે બીજા અન્ય સભ્યો આમ આદમી પાર્ટીના એને અંદર જ ન જવા દીધા, અને કહેવાનું એવું હતું કે અમે માત્ર 1 કે 2 મિનિટ મોડા પડ્યા હતા. પરંતુ જ્યારે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ, પરંતુ અમને ત્યાં જવા ન દીધા, અને જેના કારણે આજે તાલુકા પંચાયત છે એ ભાજપના ફાળે વહી ગઈ. અને જે અધિકારી છે એમણે એવું નોટિસ કર્યું કે ભાઈ આજે આમ આદમી પાર્ટીના જે સભ્યો છે એ ગેરહાજર રહ્યા છે. હવે આ બાબતે જે વ્યક્તિ આમ આદમી પાર્ટીના જે સભ્ય છે એમનું પણ નિવેદન સામે આવ્યું છે. એ શું કહી રહ્યા છે તે પહેલા સાંભળીશું. અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મને મતદાન કરવા માટે આમંત્રણ આપેલું છે, પરંતુ હું ગેટની અંદર પહોંચી ત્યારે 11:01 થઈ હતી માટે, તો 1 મિનિટ હું લેટ પડતા મને મતદાન કરવા આપ્યું નથી અને મને ગેટની અંદર એન્ટ્રી આપી નથી. આજે હું પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં મત આપવા માટે હું ગયો, પણ મને મત આપવા માટે અંદર જવા દીધેલ નથી. ભાજપ અને તંત્રની મિલીભગતના કારણે જૂનાગઢ તાલુકા પંચાયતના જે સભ્ય બીજા હતા જેની ગઈકાલે ધરપકડ કરવામાં આવી, તે બાબતે આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોરખતરિયાએ પણ નિવેદન આપ્યું છે. ને તેમણે કહ્યું હતું કે અમે આ મુદ્દાને લઈને હાઈકોર્ટમાં ગયા છે અને હાઈકોર્ટે અમને રસ્તો પણ બતાવ્યો છે. તેમણે આ બાબતે શું કહ્યું તે પણ સાંભળીશું. અમને જાણકારી મળી છે કે આ ચૂંટણી પાછી થશે અને ચોક્કસ અમારા તમામ સભ્યો એ સમયે હાજર રહેશે. જેની ઉપર કેસ થયો છે એ વ્યક્તિ પણ ત્યારે હશે અને ચૂંટણી થશે અને ચોક્કસ થશે. અને તમે જો કદાચ ને આ ઘટનાઓને ખાલી માત્ર ને માત્ર ઘટના તરીકે ગણતા હોય તો આ ખરેખર ઘટના નથી. આ એક ક્રોનોલોજી સમજવાની વાત છે. કારણ કે શરૂઆતથી જ એવું થતું હતું, એવા વિપક્ષના લોકો આરોપ લગાવી રહ્યા હતા કે અમારા જે નેતાઓ છે, અમારા ઉમેદવારો છે, એને ફસાવવામાં આવી રહ્યા છે, એને ધાક ધમકી આપવામાં આવી રહી છે. એક અમદાવાદના મહિલા હતા જે ઉમેદવાર હતા કોંગ્રેસના, એમને પણ ધાક ધમકી આપવાના એના પોતાના વિડીયોઝ વાયરલ થયા હતા. આ સિવાય આમ આદમી પાર્ટીના નેતાઓ બધા સાથે મળીને વાત કરી રહ્યા હતા કે અમારા જે નેતાઓ છે, ઉમેદવારો છે, એને ધમકાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના ઘણા બધા ઉમેદવારો છે એ ભાજપમાં સમાવેશ થઈ ગયા છે, જે નથી થયા એને ધમકાવવામાં આવી રહ્યા હતા. અમુકને જેલના બીક બતાવવામાં આવી રહી હતી. એટલે આ તમામ મુદ્દાઓ ચાલી રહ્યા હતા. ત્યારે એ પછી જ્યારે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યાં સુધીમાં લગભગ 700થી વધુ બેઠકો ભાજપના ફાળે બિનહરીફ ગઈ. અને ત્યારે આ બધા તમામ નેતાઓ, હર્ષ સંઘવી હોય, નીતિન પટેલ હોય, સીએમ ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હોય, તમામ નેતાઓ વાહવાહી લૂંટી રહ્યા કે અમારી ભાજપનો એટલો દબદબો છે કે જેના કારણે લોકો સામે ફોર્મ જ નથી ભરી રહ્યા, કે લોકો ફોર્મ ભરીને અમારા વિકાસના નામે પાછા ફરીથી ખેંચી રહ્યા છે ફોર્મ એમનું. અને અમે 700થી વધુ બેઠકો બિનહરીફ કરી. આપણે પહેલાં સાંભળતા, અને ખાસ કરીને ગામડાઓમાં જ્યારે સરપંચ સમરસ થતા હતા ત્યારે માત્ર એવું હતું કે એની સામે કોઈ ઊભતું જ નહોતું, અને આખું ગામ ભેગું થાયને એક વ્યક્તિને કહેતું હતું કે આ અમારા સરપંચ, આ અમારા માટે કંઈક કરશે. પરંતુ આજે સમરસની વાત કરવામાં આવે છે, બિનહરીફની વાત કરવામાં આવે છે, તમામે તમામ પ્રક્રિયાઓ, તમામે તમામ વ્યવસ્થાઓ માત્ર ને માત્ર સામ દામ દંડ ભેદની નીતિ જ માનવામાં આવે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ જો એને ચૂંટણી ન લડવી હોય તો એ ક્યારેય ફોર્મ ભરે જ નહીં. અને આ પ્રક્રિયા માત્ર આ ચૂંટણીમાં નથી, આ પહેલાં પણ જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે સુરતમાં એક પ્રયોગ કરવામાં આવ્યો
અને લોકસભાની ચૂંટણીમાં આ પ્રયોગ સફળ થયો અને કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમણે ફોર્મ પાછું ખેંચ્યું, બીજા અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ પાછું ખેંચ્યું અને છેલ્લે એક વ્યક્તિ રહ્યા હતા બીએસપીમાંથી, એને પણ કોઈને કોઈ રીતે ધાક ધમકી આપીને, પોલીસનો ડર બતાવીને એ છુપાઈ ગયા હતા, છતાં પણ એમને પકડીને ફોર્મ પાછું ખેંચાવ્યું. અને આ પ્રયોગ ફરીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરવામાં આવ્યો. અને આ માત્ર પ્રયોગ નહોતો, આમાં 700 બેઠક એટલે જેટલી પણ ગુજરાતમાં બેઠકો હતી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, તમામે તમામ જગ્યાએ આ 700 બેઠકે ખૂબ મોટો ફાળો ભજવ્યો છે. કારણ કે 1-2 બેઠકો જ્યાં ઘટતી હતી ત્યાં આ પુરવાર થઈ છે અને ભાજપને સત્તા અપાવી છે. એ પછી એમ છતાં પણ લોકોએ આ ભાજપને મત નથી આપ્યા, આમ આદમી પાર્ટીને આપ્યા, કોંગ્રેસને આપ્યા કે અપક્ષને આપ્યા. અને આ મત દ્વારા આ તમામે તમામ જે વિપક્ષના પાર્ટીઓ છે એ ક્યાંક જીતી છે, બહુમતીમાં આવે છે, તો ક્યાંક ટાઈ થઈ છે. એમ છતાં પણ ભાજપને એટલું પણ સહન ન થયું એટલે હવે આ પ્રક્રિયાઓ શરૂ કરી. અને તેમાં પણ છોટાઉદેપુર, ધાનપુર, જુનાગઢ, આણંદ, વડગામ અને દિયોદર આ જે ઘટનાઓ સામે આવી છે એ ઘટનાઓમાંથી ધાનપુર સિવાયની તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ. તાલુકા પંચાયત છે અને આણંદ જિલ્લા પંચાયત છે. જોકે આણંદમાં સિનારીઓ અલગ હતો. આણંદમાં બહુમતી ભાજપની હતી, પરંતુ અનામત બેઠક ઉપર એસટી મહિલા જોતી એટલે કોંગ્રેસની ઉમેદવાર ત્યાં જે સભ્યો છે એ પહોંચ્યા અને એમને એસટી ઉમેદવાર હતા એટલે એસટી એને પ્રમુખ બનાવવા પડે. પરંતુ આજે કોર્ટમાં પણ એ ભાજપ સરકાર ગઈ અને ભાજપે આખરે કોર્ટના હુકમથી ફરીથી ભાજપના જે એસટી મહિલા હતા એમને સુકાન આપી પ્રમુખની. હવે આ બધી પ્રક્રિયાઓ માત્ર ઘટનાઓ નથી. આ ઘટનાઓ તરીકે જોતા હોય તો કદાચને ઘટના તરીકે ન જોવી જોઈએ, કારણ કે દેશમાં લોકશાહી ખતમ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. અને જો આ પ્રયોગ વિધાનસભામાં પણ થાય તો નવાઈ નથી, કારણ કે વિધાનસભામાં પણ આવા પ્રયોગો કદાચ થઈ શકે, કેમ કે લોકસભામાં આ પ્રયોગ કરવામાં આવ્યો, પ્રથમ પ્રયોગ, પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરવામાં આવ્યો અને હવે 2027માં વિધાનસભાની ચૂંટણી આવે છે ત્યારે પણ કદાચને 10 બેઠકો જેવી 8 થી 10 બેઠકો બિનહરીફ થઈ શકે એવી પણ અમે માની રહ્યા છે. અને આ કદાચને આ પ્રયોગ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં પણ થઈ શકે એમ છે. આપણે જોઈએ જ છીએ કે રાજકીય કારાદાવા તો ઘણા બધા લોકો એનાથી દૂર છે. દેશમાં જે અત્યારે આર્થિક પરિસ્થિતિ ચાલી રહી છે, લોકો પરેશાન છે, ખેડૂતો રસ્તા ઉપર છે, પેટ્રોલ પંપની લાઈનો લગાવે છે, પરંતુ લોકોને માત્ર ને માત્ર આભાસી જે પ્રચાર છે એ જ જોવો છે અને લોકોને મતલબ એનો જ છે. એને ખબર નથી દેશમાં પરિસ્થિતિ શું ચાલે છે. અને આજે જે પરિસ્થિતિનું સર્જન થયું છે અને જે પરિસ્થિતિ ભવિષ્યમાં થશે એની કદાચને આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. અને બોલવાવાળું કોણ છે? અમુક લોકો કે જેને માત્ર ને માત્ર ડર બતાવીને બેસાડી દેવામાં આવે છે અથવા તો એને જેલમાં પૂરી દેવામાં આવે છે. અને બાકી કામ છે મીડિયાનું. મોટાભાગના મીડિયા મિત્રો, મોટાભાગના મીડિયાના જે મીડિયા હાઉસ છે એ પણ માત્ર ને સરકારની વાહવાહી જ કરવામાં જામ્યા છે. જ્યારે કડી નગરપાલિકામાં બિનહરીફ બેઠકો થઈ, એ બિનહરીફ બેઠકોમાં જ્યારે નીતિન પટેલનું એવું કહેવાય છે કે ભાઈ નીતિન પટેલનો દબદબો જુઓ, નીતિન પટેલનો માસ્ટર સ્ટ્રોક, આવું બધું મીડિયાના જે લોઅર બેન્ડ હોય, અપર બેન્ડ હોય, મીડિયાના સ્ક્રીન છે ટીવીની, ત્યાં મોટા મોટા અક્ષરોએથી ચાલતું હતું. પરંતુ એ મીડિયા હાઉસને ખબર નથી કે ખરેખર નીતિન પટેલ લોકશાહીની હત્યા કરી રહ્યા છે. અને નીતિન પટેલની વાહવાહી ન થાય આમાં નીતિન પટેલને કહેવાનું હોય કે આ તમે જે કરી રહ્યા છો એ આ દેશના બંધારણની વિરુદ્ધ છે. પરંતુ એક પણ મીડિયા હાઉસ કે અમુક મીડિયા હાઉસને છોડતા એક પણ મીડિયા હાઉસ આ બાબતે કોઈ પણ ચર્ચા નથી કરી, કોઈ પણ વસ્તુ બોલી નથી. અમારું પ્લેટફોર્મ હંમેશા આ પ્રક્રિયાનો વિરોધી હતું, છે અને રહેશે. કારણ કે જે ચૂંટણીની પ્રક્રિયાઓ છે
જે બંધારણની રૂએ થવી જોઈએ એ રૂએ થઈ નહીં. અને અત્યારે જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ એ માત્ર ને માત્ર હજી તો શરૂઆત છે. કદાચ ને ભવિષ્યમાં આનું મોટું રૂપ પણ થાય તો નવાઈ નથી. આ માહિતી માટે તમે શું માનો છો? આ જે પ્રક્રિયાઓ શરૂ થઈ છે, આ જે વિપક્ષના નેતાઓને આવી રીતના પ્રતાડિત કરવામાં આવે છે, વિપક્ષના લોકોને પ્રતાડિત કરવામાં આવે છે, અને જે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખો અને ઉપપ્રમુખોની જે વરણી કરવાની ચૂંટણી હતી તે બાબતે તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે તમે જ અમારી તાકાત છો અને તમારા થકી જ અમે છીએ. લોકશાહી માટે મીડિયા હાઉસ એ કેવી રીતે કામ કરે એ અમારું પ્લેટફોર્મ એ રીતે કામ કરી રહ્યું છે, અને લોકતંત્રમાં મીડિયાનો શું રોલ હોય એ પણ અમે કરી રહ્યા છીએ. રજા આપશો. નમસ્કાર.